તિલકવાડામાં પરંપરા મુજબ આદિવાસી ભીલ સમાજની પરંપરા મુજબ લગ્નનું આયોજન. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ડાભિયા ગામે વર્તોની પરંપરા મુજબ આદિવાસી ભીલ સમાજના વર્ષો જૂની પરંપરા મુજબ લગ્ન વિધિ ચાલી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. અમારે ભીલ સમાજના ગામો સંખેડા, નસવાડી, તિલકવાડા માં ભીલ સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન પ્રસંગ થાય છે. વર્ષોથી રીતિ રિવાજ પ્રમાણે લગ્ન પ્રસંગ થાય છે. ગ્રહ શાંતિની વિધિ કેટલા વાગે થાય ભાઈ? 10 વાગે. 10 વાગે ગ્રહ શાંતિ. જાન કેટલા વાગે આવે? 4 વાગે. 4 વાગે આવે. એ વર્ષોની પરંપરા આજે પણ ચાલી રહી છે, બરાબર ને? હા. શું નામ તમારું? તેજસ. આખું ભીલ તેજસ કુમાર હર્ષદભાઈ. કયું ગામ? ડાભિયા. ઓકે. ભીલ સમાજમાં વર્ષોથી ચાલતા આ પરંપરા મુજબ લગ્ન પ્રથા અત્યારે બી ચાલુ છે. એ મુજબ અમારા સમાજમાં રીત રિવાજો ચાલે છે. અમારે જાન મરઘી 4 વાગે આવે છે અને 4 વાગે અમારે લગ્નની વિધિ પૂરી કરે છે. આપણું નામ? મહેશભાઈ ગંભીરભાઈ, ગામ? ડાભિયા. અમારે ભીલ સમાજના ગામો સંખેડા, નસવાડી, તિલકવાડા માં ભીલ સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન પ્રસંગ થાય છે. વર્ષોથી રીતિ રિવાજ પ્રમાણે લગ્ન પ્રસંગ થાય છે. ગ્રહ શાંતિની વિધિ કેટલા વાગે થાય ભાઈ? 10 વાગે. 10 વાગે ગ્રહ શાંતિ. જાન કેટલા વાગે આવે? 4 વાગે. 4 વાગે આવે. એ વર્ષોની પરંપરા આજે પણ ચાલી રહી છે, બરાબર ને? હા. શું નામ તમારું? તેજસ. આખું ભીલ તેજસ કુમાર હર્ષદભાઈ. કયું ગામ? ડાભિયા. ઓકે. ભીલ સમાજમાં વર્ષોથી ચાલતા આ પરંપરા મુજબ લગ્ન પ્રથા અત્યારે બી ચાલુ છે. એ મુજબ અમારા સમાજમાં રીત રિવાજો ચાલે છે. અમારે જાન મરઘી 4 વાગે આવે છે અને 4 વાગે અમારે લગ્નની વિધિ પૂરી કરે છે. આપણું નામ? મહેશભાઈ ગંભીરભાઈ, ગામ? ડાભિયા.